નમસ્તે બહેનો. આગળના જે વિડીયો લેક્ચર હતું એમાં આપણે પ્રકરણ 7 સલાહ અને મનોપચારમાં સલાહ કોને કહેવાય, સલાહનો અર્થ, સલાહના સોપાનો, સલાહની પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આપણે અત્યારે આગળ વધવાનું છે આ ચેપ્ટર તરફ. તેનું પોઈન્ટ્સ બદલાય છે. પહેલાં આપણે સલાહ વિશે માહિતી મેળવી. હવે અત્યારે આપણે મનોપચાર કોને કહેવાય, એની પ્રક્રિયા કેવી છે, એનો અર્થ કેવો છે, એના વિશે આપણે સમજીશું. તો મનોપચારને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સાયકોથેરાપી. માનવીના જીવનમાં શરીર અને મનના આરોગ્યનું મહત્ત્વ ઘણું છે. જેમ શરીરના રોગો માટે આપણે તબીબ પાસે ચિકિત્સા કરાવીએ છીએ, તેમ માનસિક રોગોની ચિકિત્સા કે માર્ગદર્શન માટે મનોચિકિત્સક, મનોપચારક ચિકિત્સા, મનોવૈજ્ઞાનિક અને અન્ય મનોનિષ્ણાતોની ભૂમિકા મહત્ત્વની બની રહે છે. અહીં આપણે મનોપચાર વિશે વિગતે માહિતી મેળવીશું. તો મનોપચારનો અર્થ પહેલો જોઈએ. ડેફિનેશન ઓફ સાયકોથેરાપી. તો મનોપચારમાં તાલીમ પામેલ વ્યક્તિ એટલે કે ઉપચારક, જેવી રીતે આપણે સલાહની પ્રક્રિયામાં જોયું એમાં પણ સલાહકાર તાલીમ પામેલ હતું, તેવી જ રીતના મનોપચારમાં તાલીમ પામેલ વ્યક્તિ ઉપચારક કે જે ઉપચાર કરે છે તે ઉપચારક, અને સમસ્યા ધરાવતી વ્યક્તિ તેને કહેવામાં આવે છે દર્દી, જેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં ક્લાયન્ટ. બંને વચ્ચે વ્યાવસાયિક સંબંધ સ્થપાય છે. ઉપચારક મનોપચાર દ્વારા ઉપચારક શું કરે છે? મનોપચાર, મનના ઉપચાર દ્વારા દર્દીમાં તેની સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેવી અને પરિણામકારક સ્વીકાર્ય એવી વર્તન તરફ વિકસાવે છે. જો ઉપચારકનું કામ શું છે, તો ઉપચારક મનના ઉપચાર દ્વારા દર્દીના તેની સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેવી અને પરિણામકારક, કંઈક મળી શકે પરિણામ સારું, પરિણામકારક અને એ પણ કેવું હોય, સ્વીકાર્ય એવી વર્તન તરે તેનામાં વિકસાવે છે, જેના પરિણામે દર્દીમાં માનસિક સ્વાસ્થ્ય કેળવાતું જાય છે અને મનોપચાર દ્વારા ધીમે ધીમે વ્યક્તિ સ્વસ્થ થતો જાય છે. હવે આપણે જોઈએ કેટલીક મનોપચારની વ્યાખ્યાઓ. તો પહેલી મનોપચારની વ્યાખ્યા જોઈએ. મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર. જે માનસિક રોગો થાય છે, આપણે આગળ પ્રકરણ 6માં ભણી ગયા વિવિધ પ્રકારની મનોવિકૃતિઓ, માનસિક રોગો. તો મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઉપચાર. મનોવિજ્ઞાનની ઘણી બધી પદ્ધતિઓ છે, એના દ્વારા આ માનસિક જે રોગો છે એનો ઉપયોગ એનો ઉપયોગ જે કરવામાં આવે છે એને જ શું કહેવામાં આવે છે? મનોપચાર. જેમ્સ ડ્રેવરની આ વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા જોઈએ. મનોપચાર એ સમસ્યા કે બીમારીને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા હલ કરવાની એક પ્રક્રિયા છે. મનોપચાર એ સમસ્યા, કોઈ વ્યક્તિને લઈને આવેલો છે, તે વ્યક્તિ સમસ્યાગ્રસ્ત છે, બીમારીવાળું છે, તે એ બીમારીને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા હલ કરવાની એક પ્રક્રિયા છે. મનોપચાર દ્વારા ઉકેલ પામતા પ્રશ્નો મોટા ભાગે સંવેગાત્મક એટલે કે લાગણીસભર છે, સંવેગો સાથે જોડાયેલા છે અને સાથે સાથે મનોવૈજ્ઞાનિક હોય છે. નથી શારીરિક હોતા, નથી સામાજિક હોતા, પણ કેવા હોય છે? મનોવૈજ્ઞાનિક હોય છે, માનસિક સ્તરે હોય છે. તો આ વ્યાખ્યા લેહનર અને ક્યુબે આપેલી છે. આ મનોપચારના દર્દી તાલીમ પામેલ નિષ્ણાંત ઉપચારની મદદથી પોતાની લાગણીઓ અને વલણોને પરિવર્તિત કરવાનું અને જીવનમાં બનતી ઘટનાઓ અને અનુભવોનું યથાર્થ જેવું છે તેવું મૂલ્યાંકન કરતા શીખે છે. તો જોઈએ એનો બીજો મુદ્દો, મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત. ડિફરન્સ બિટવીન કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી. બંને વચ્ચે ડિફરન્સ છે. આપણે સલાહની પ્રક્રિયા આગળના વિડીયોમાં જોઈ ગયા લેક્ચરમાં, અને અત્યારે આપણે મનોપચાર વિશે શીખી રહ્યા છે. તો સલાહની પ્રક્રિયા અને મનોપચાર વચ્ચે ડિફરન્સ રહેલો છે, તફાવત રહેલો છે, તો એના વિશે આપણે સમજ મેળવીએ. તો મનોપચાર અને સલાહ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. આ બંને શબ્દોનો કેટલીક વાર પર્યાયવાચી કે સમાનાર્થી શબ્દ તરીકે પણ ઉપયોગ થાય છે, કે બંને કેવા છે? એક સરખા જ છે. પર્યાયવાચી કે તો સમાનાર્થી શબ્દો તરીકે પણ આનો ઉપયોગ થતો હોય છે. જો કે કેટલીક વાર આ શબ્દોનો જુદી જુદી પ્રક્રિયાઓ દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે. આ ક્ષેત્રના કેટલાક તજજ્ઞો મનોપચાર અને સલાહ વચ્ચે ભેદ દર્શાવે છે.
બ્લોચર 1966, પોઇટ્રોફેસા, હોફમેન અને સ્પ્લેટે 1984માં મનોપચાર અને સલાહ વચ્ચે ભેદ દર્શાવતા જણાવે છે કે મનોપચારમાં ધ્યેય ઉપચારાત્મક છે. મનોપચારનું ધ્યેય શું છે? ઉપચાર કરવાનું છે. જે તે બીમારી થઈ છે જે તે વ્યક્તિને એ બીમારીનો ઉપચાર કરવાનું છે. જ્યારે સલાહના ધ્યેયો સામાન્ય રીતે વિકાસાત્મક અને શૈક્ષણિક છે. જે તે વ્યક્તિનો વિકાસ કરવાનો છે. જે જ્યાં અટકી ગયો છે ત્યાંથી એનો શું કરવાનો છે? વિકાસ કરવાનો છે. એટલે વિકાસાત્મક છે અને સાથે સાથે કેવું છે? સલાહની પ્રક્રિયા શૈક્ષણિક પણ છે. હવે આપણે આગળ વધીશું બંનેના તફાવત તરફ. તો બ્રોમર અને સોસ્ટમના મત મુજબ મનોપચાર અને સલાહ વચ્ચે મુખ્યત્વે નીચે પ્રમાણે, એટલે હું તમને સમજાવું છું એ મુજબના તફાવત રહેલો છે. તો પહેલું આપણે મનોપચારનું એક પોઈન્ટ જોઈશું અને એક પોઈન્ટ આપણે સલાહનું જોઈશું અને સમજીશું. તો દર્દીને તેના જીવનની કટોકટીમાં ટેકો આપે છે. મનોપચાર શું કરે છે? એની જે કપરી પરિસ્થિતિ છે જીવનની, જે તે વ્યક્તિની, એમાં એને આધાર આપે છે, સહાયરૂપ બને છે અને એને આગળ વધારે છે એના જીવનમાં. જ્યારે સલાહ પ્રક્રિયામાં શું થાય છે? તો સલાહાર્થીને તેના જીવનમાં આવતી સામાન્ય જે નોર્મલ મુશ્કેલીઓમાં સમર્થન આપે છે, સલાહ માર્ગદર્શન એને મળે છે. દાખલા તરીકે કે કોઈ વિદ્યાર્થી છે એને સમજ નથી પડતી કે ધોરણ 10 પછી સાયન્સમાં જવું કે આર્ટ્સમાં જવું કે કોમર્સમાં જવું, એને તકલીફ અનુભવે છે, એને મુશ્કેલી લાગે છે, નોર્મલ સમસ્યા છે, ત્યારે જે તે સલાહકાર પાસે જાય છે, સલાહાર્થી એને સલાહ મેળવે છે. તો આ બાબત થઈ સલાહની. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ મોટી બીમારી થઈ, માનસિક બીમારી, અને એ ઉપચારક પાસે જાય છે અને ઉપચારક પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવી અને એ પોતાના જીવનને આગળ વધારે છે. હવે આગળ જોઈએ બીજું પોઈન્ટ્સ. ભૂતકાળના અનુભવોને આઘાતો પર વધુ ભાર મૂકે છે. મનોપચારની જે પ્રક્રિયા છે એ ભૂતકાળમાં બનેલા જે અનુભવો છે, આઘાતો જે થઈ ગયેલા છે જે તે વ્યક્તિના જીવનમાં, એના પર વધુ ભાર મૂકે છે. કારણ કે એના કારણે જ જે તે વ્યક્તિ બીમારીનો ભોગ બનેલો હોય છે એટલા માટે. જ્યારે સલાહની પ્રક્રિયામાં આપણે બીજું પોઈન્ટ જોઈએ, સલાહાર્થીની વર્તમાન જીવનની મુશ્કેલીઓને વધુ મહત્ત્વ આપે છે. કે ભાઈ સલાહાર્થી આવેલો છે, એની વર્તમાન જીવનની મુશ્કેલીઓ કઈ છે એના પર એ વધારે ફોકસ આપે છે, મહત્ત્વ આપે છે અને એને માર્ગદર્શન પૂરું પાડે છે. મનોપચારમાં ત્રીજું પોઈન્ટ જોઈએ, તફાવત જોઈએ. અર્ધચેતન અને ચેતન મનોવ્યાપારોને મહત્ત્વ આપે છે. આ મનોપચારની જે પ્રક્રિયા છે એ મનના જે તંત્રો છે, અર્ધચેતન મન, ચેતન મન, એના જે મનોવ્યાપારો છે એના પર વધારે મહત્ત્વ આપે છે. કારણ કે મોટાભાગની બીમારીઓ હોય છે, જે માનસિક બીમારીઓ, એ આપણા દબિત મનની અંદર જે કંઈ પણ લાગણીઓ, સંવેદો દબાઈ ગયેલા છે એના કારણે જ નિપજતી હોય છે. આગળ વધીએ સલાહના ત્રીજા તફાવત તરફ. તો સભાન માનસિક પ્રક્રિયાઓને મુખ્યત્વે સ્પર્શે છે. જે સભાન અવસ્થામાં માનસિક પ્રક્રિયાઓ જે થઈ રહી છે એને જ આ સ્પર્શે છે સલાહની પ્રક્રિયા. મનોપચારમાં ચોથો તફાવત જોઈએ. અહીં સમસ્યા પ્રત્યે વિશ્લેષણાત્મક દ્રષ્ટિ હોય છે. જે તે વ્યક્તિ સમસ્યા લઈને આવે છે એના એ સમસ્યા પ્રત્યે વિશ્લેષણાત્મક દ્રષ્ટિ જોવા મળે છે. એને છૂટું પાડીને સમજવામાં આવે છે. એના ભૂતકાળના અનુભવો વિશે માહિતી મેળવવામાં આવે છે, વર્તમાન જીવન વિશે માહિતી મેળવવામાં આવે છે. ઘણી બધી માહિતીઓ મેળવી અને એનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના બીમારીનું કારણ શોધી અને એનો ઉપચાર કરવામાં આવે છે મનોપચાર દ્વારા. તો સલાહની પ્રક્રિયામાં અહીં સમસ્યા પ્રત્યેનો ઉકેલ લાવવાનો દ્રષ્ટિકોણ રહેલો છે. આમાં દ્રષ્ટિકોણ કહ્યો કે ભાઈ સલાહની જે સમસ્યા જે રહેલી છે એનો ઉકેલ લાવવો અને આગળ વધવું, એ જ દ્રષ્ટિકોણ રહેલો છે. આગળ વધીએ પાંચમું પોઈન્ટ. તીવ્ર સ્વરૂપની આવેગાત્મક સમસ્યાઓ અને સૌમ્ય મનોવિકૃતિઓની સારવાર સાથે સંબંધ ધરાવે છે. મનોપચારની પ્રક્રિયા જે છે એ તીવ્ર સ્વરૂપની આવેગાત્મક સમસ્યાઓ સાથે સાથે સૌમ્ય મનોવિકૃતિઓની સારવાર સાથે સંબંધ ધરાવે છે. આપણે આગળ ઘણી બધી મનોવિકૃતિઓ જોઈ ગયેલા છે. તેવી તીવ્ર પ્રકારની જે મનોવિકૃતિઓ છે, આવેગાત્મક સમસ્યાઓ છે, અને સૌમ્ય મનોવિકૃતિની સારવાર સાથે આ મનોપચારનો સંબંધ રહેલો છે. આગળ વધીએ સલાહની પ્રક્રિયામાં પાંચમું પોઈન્ટ. સામાન્ય રીતે વ્યક્તિની હળવા સ્વરૂપની આવેગાત્મક સમસ્યાઓના ઉકેલ સાથે તે સંબંધ ધરાવે છે. કે હળવી કોઈ સમસ્યા હોય, હળવી કોઈ તકલીફ હોય, બરાબર, ત્યારે આવેગાત્મક સમસ્યાનો ઉકેલ સલાહ દ્વારા મેળવી શકાતો હોય છે અને એની સાથે સંબંધ ધરાવે છે. મનોપચારમાં છઠ્ઠું જોઈએ. સામાન્ય રીતે મનોપચાર લાંબા સમય સુધી ચાલુ રહે છે.
બહુ લાંબી પ્રક્રિયા છે, પ્રોસેસ છે મનોપચાર. જ્યારે સલાહ પ્રક્રિયા પ્રમાણમાં ઓછા સમય સુધી ચાલુ રહે છે. તો અહીંયા આગળ આપણે મનોપચાર અને સલાહ વચ્ચેના તફાવત વિશે માહિતી મેળવી. હવે આગળ વધીએ મનોપચારની પ્રક્રિયા તરફ. પ્રોસેસ ઓફ સાયકોથેરાપી. તો મનોપચારની પ્રક્રિયાનું મુખ્ય ધ્યેય વ્યક્તિને સ્વજાગૃતિ અને વધારે સર્જનાત્મક બનાવી તેને તેના સામાજિક વાતાવરણમાં પુનઃ સ્થાપિત કરવાનું છે. આ માટે મનોપચારની પ્રક્રિયા મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. પહેલું છે આરંભનો તબક્કો. આ તબક્કામાં મનોપચારક દર્દી સાથે પરસ્પર વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરે છે. સામેવાળા વ્યક્તિને બેસાડે છે શાંતિથી. પછી એની સાથે નોર્મલ વાતચીત કરે છે. તમે ક્યાંથી આવો છો, કયા સમાજમાંથી આવો છો, તમારું નામ શું છે. આ રીતના વિશ્વાસ સાથે એની સાથે આવનાર વ્યક્તિ સાથે તે મનોપચારક જે છે, સલાહ ઉપચારક છે, એ એની સાથે સંબંધ સ્થાપિત કરે છે, જેને સાયુજ્ય કહેવામાં આવે છે. દર્દી અને મનોપચારક બંને સાથે મળીને મનોપચાર માટેની શરતોથી જોડાય છે. તેઓ ધ્યેય નક્કી કરે છે અને મર્યાદાઓથી પણ માહિતગાર બને છે. આમ અનેક રીતે આ તબક્કો ખૂબ મહત્ત્વનો છે. આગળ વધીશું. બીજો મધ્યનો તબક્કો. તો આ તબક્કો ખરેખર ઉપચારનો તબક્કો છે. દર્દીને પોતાના જીવનમાં પ્રાપ્ત થયેલી અયોગ્ય શિક્ષણના કારણે અમુક સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. આવા શિક્ષણના સ્થાને નવી ક્રિયાનું પુનઃશિક્ષણ આપવામાં આવે છે, જેથી તેનામાં પરિવર્તન આવે છે. અને આ માટે ઉપચારકે દર્દી પર પૂરતું ધ્યાન આપી તેની અંગત બાબતોની ગોપનીયતા જાળવવા વિશ્વાસની ખાતરી આપવાની જરૂર રહે છે. હવે આપણે આગળ વધીએ એના ત્રીજા તબક્કા તરફ. અંતિમ તબક્કો જેને કહેવામાં આવે છે. તો દર્દી અને મનોપચારની પારસ્પરિક સંમતિ દ્વારા નક્કી કરેલા ધ્યેયો સુધી પહોંચ્યા બાદ આ તબક્કે દર્દી સાથેના સંબંધનો ઔપચારિક રીતે અંત લાવવાનો હોય છે. આમ છતાં દર્દીના જીવનમાં ઉપચારક દ્વારા દર્શાવેલ બાબતોનો અમલ કરવામાં ઉદ્ભવતી સમસ્યાના માર્ગદર્શન માટે અનુપ્રક્રિયાઓ પણ ચાલુ રાખવાની જરૂર હોય છે. બરાબર. આમ તો મનોપચારનો અંત લાવી દેવામાં આવે છે અંતિમ તબક્કામાં. તે છતાં પણ ઘણીવાર દર્દીને સલાહની જરૂર પડે, માર્ગદર્શનની જરૂર પડે, તો અનુક્રિયાની પ્રક્રિયા પણ શું કરવામાં આવે છે, ચાલુ જ રાખવામાં આવતી હોય છે. આમ અન્ય ઉપચાર કરતાં મનોપચારમાં વિશિષ્ટ આવડત અને કુશળતાઓની જરૂર રહેલી હોય છે. તો અહીં આગળ આપણે મનોપચારની અર્થ વિશે સમજૂતી મેળવી, મનોપચારની વ્યાખ્યા વિશે માહિતી મેળવી, મનોપચારના સોપાનો વિશે માહિતી મેળવી અને મનોપચારના અને સલાહની પ્રક્રિયા છે એના વચ્ચેના તફાવત વિશે પણ આપણે માહિતી મેળવી. હવે આપણે આગળ વધીશું. સલાહ અભિગમો જે છે આપેલા છે, તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં 98 નંબરના પેજ પર. બરાબર. કે જે મનોપચારના અભિગમો વિશે વાત કરવામાં આવેલી છે, એ તમારે એને રીડ કરવાના છે. બરાબર વાંચી લેજો. એક્ઝામમાં પૂછાવાના નથી, પણ તમારે તો વાંચવાના રહેશે જ. તો મનોપચારના અભિગમોમાં પહેલો જ અભિગમ મનોવિશ્લેષણાત્મક અભિગમ, બીજો છે વર્તનોપચાર અભિગમ. બરાબર. ત્યારબાદ છે બોધાત્મક અભિગમ. તેના વિશે તમારે ખાલી એનું વાંચન કરવાનું છે. ત્યારબાદ છે રોજર્સનું અસીલ કેન્દ્રિત અભિગમ. ત્યાં સુધી તમારે એનું વાંચન કરવાનું છે. હવે આપણે આગળ વધીશું. મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ, સાયકોથેરાપી એન્ડ ઇન્ડિયન પર્સેપ્ટિવ. એટલે કે ભારતીય જે અભિગમ છે મનોપચાર બાબતે કેવો છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ. તો પ્રાચીન ભારતીય જીવનશૈલીમાં માનસિક રોગોના ઉપચાર અને નિવારણ માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી હતી. વેદ, સંહિતા, સૂત્ર તથા બૌદ્ધ અને જૈન સાહિત્યમાં મનોપચારની વિવિધ પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને ઉચ્ચ કાર્યક્ષમતા કેળવવા માટે યોગ અને ધ્યાન એ અસરકારક માર્ગ છે. જો તમારે તમારી શરીરથી સ્વસ્થ રહેવું હશે, મનથી સ્વસ્થ રહેવું હશે,
એની પાસેથી ઉચ્ચ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવી હશે તો યોગ અને ધ્યાન ખૂબ જ અસરકારક એના માર્ગ છે. એના વિશે આપણે અત્યારે સમજીશું. તો જોઈએ, ફર્સ્ટ છે યોગ. તો પતંજલિ એટલે કે પતંજલિ ઋષિ નામે આ અષ્ટાંગ યોગનો એમણે માર્ગ આપેલો છે. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે સમત્વમ યોગ ઉચ્ચયતે, એટલે કે ક્ષમતા એ જ યોગ છે. જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનની સ્થિરતા અને સ્વસ્થતાની સમસ્થિતિ જાળવી રાખવી તે યોગ છે. કે ગમે તેવા દુઃખદ પરિસ્થિતિ આવે, સુખદ પરિસ્થિતિ આવે, પણ તમારે તમારી જીવનની જે બદલાતી પરિસ્થિતિ છે એમાં મનની સ્થિરતા અને સાથે સાથે સ્વાસ્થ્યની સમસ્થિતિ જાળવી રાખવી, એને જ યોગ કહેવામાં આવે છે. તો યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુનો બનેલો છે, જેનો અર્થ થાય છે જોડવું, જીવને શિવ સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવો, તે યોગ છે. મહર્ષિ પતંજલિએ યોગની સમજૂતી યોગ સૂત્રમાં વ્યવસ્થિત રીતે આપી છે. તેઓએ યોગના ક્રમ અનુસાર 8 અંગો દર્શાવેલા છે, જેના દ્વારા મનુષ્યના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે. એમણે 8 યોગના અંગો દર્શાવેલા છે અને આ 8 જે યોગના અંગો છે એના દ્વારા જ જે તે વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ શક્ય બનતો હોય છે તેવું તેમણે કહ્યું છે. આ 8 અંગોને યોગના પગથિયા તરીકે, સ્ટેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ભાઈ 8 એના સ્ટેપ છે: સમાધિ, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, પ્રાણાયામ, આસન, નિયમ અને યમ. એમાં પ્રથમ જે 4 છે, સમાધિ, ધ્યાન, ધારણા અને પ્રત્યાહાર, એ રાજયોગના અંગો છે, જ્યારે પ્રાણાયામ, આસન, નિયમ અને યમ એ હઠ યોગ છે. તો એને હવે આપણે બરાબર સમજીએ. તો ફર્સ્ટ છે યમ. યમ કોને કહેવાય એ પણ ખૂબ અગત્યની બાબત છે, તમે બરાબર સમજી લેજો. વિભાગ ઈમાં પ્રશ્ન ખાસ પૂછાતો હોય છે. મહર્ષિ પતંજલિએ આપેલા અષ્ટાંગ યોગનો માર્ગ તમે તમારા મંતવ્ય મુજબ લખો. આ 5 ગુણમાં પ્રશ્ન પૂછાતો હોય છે, 4 ગુણમાં પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો આઈએમપી પ્રશ્ન છે, બરાબર તમારે તૈયારી કરવાની છે. ઘણીવાર એક વાક્યમાં ઉત્તર પણ આ જે યોગ છે, બરાબર, જે મુદ્દો છે એમાંથી પૂછાતા હોય છે. તો પહેલું જ આપણે જોઈશું પગથિયું યોગનું યમ. યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી. જે નકારાત્મક બાબતો છે એ આપણા વર્તનમાં સામેલ નથી કરવાની, એનાથી આપણે દૂર રહેવાનું છે. તો યમમાં અહિંસા આવશે, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ થાય છે. ગાંધીજીએ એકાદ વ્રતમાં આ 5 મહાવ્રતને સામેલ કરેલા છે. ગાંધીજીએ એકાદશ વ્રતમાં આ 5 મહાવ્રતને સામેલ કરેલા છે. કયા 5 મહાવ્રત? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો અહિંસાનો અર્થ શું થશે એવો પ્રશ્ન પણ પૂછાય. અહિંસા એટલે શું? બરાબર, અસ્તેય એટલે શું? આવા પ્રશ્ન એક્ઝામમાં પૂછાતા હોય છે એક વાક્યમાં. તો અહિંસાનો અર્થ એ થાય છે કે અન્ય જીવોને કારણ વગર મન, વચન કે કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું. બીજા જે કંઈ પણ જીવો છે, માણસ સિવાય પણ ઘણા બધા જીવો છે, આપણને બધાને ખબર જ છે. તો અન્ય જીવોને કારણ વગર તમારા મન, તમારું બોલવું, વચન કે તમારા કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું જોઈએ. સત્ય એટલે કે ખોટું ન બોલવું. અસ્તેય એટલે કે માનસિક અને શારીરિક રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ. બરાબર, માનસિક અને શારીરિક રીતના શુદ્ધ વર્તનનો આગ્રહ એટલે અસ્તેય. અને બ્રહ્મનું ચિંતન. જ્યારે અપરિગ્રહ એટલે વાસ્તવિક જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ ટાળવો. આ એનો અર્થ થાય છે. હવે આપણે બીજા પોઈન્ટ્સ તરફ જઈએ, બીજા એના પગથિયા તરફ જઈએ. નિયમ. તો નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું. નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું. તેમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય આ બધાનો સમાવેશ થાય છે. ફરી એકવાર જોઈ લઈએ નિયમ. તો
તો નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું, તેમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનનો સમાવેશ થાય છે. તો શૌચ કોને કહેવાય? તો શૌચ એટલે શરીરની આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિ. તમે શરીરને બાહ્ય રીતના પણ શુદ્ધ રાખવાનું છે અને સાથે સાથે આંતરિક પણ એની શુદ્ધિ કરવી જરૂરી છે અને કહેવામાં આવે છે શૌચ. સંતોષ એટલે જે પ્રાપ્ત થયું છે તેને પૂરતું માનવું. તપ એટલે શરીરને અમુક પ્રકારના કાર્યો કરતાં સક્ષમ બનાવવાનો પ્રયાસ. સ્વાધ્યાય એટલે વ્યક્તિનો સ્વ અભ્યાસ. ઈશ્વર પ્રણિધાન એટલે પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને સમર્પિત કરવી. તમે જે ભગવાન જેમાં માનતા હોય એને પોતાની જાતને શું કરી દેવાની છે? સમર્પિત કરવી, જેને કહેવામાં આવે છે ઈશ્વર પ્રણિધાન. આગળ વધીએ. આસન. આસન એટલે મન અને શરીરને સ્થિર કરનાર, મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરહ, કે મનને પણ સ્થિર રાખે અને શરીરને પણ સ્થિર રાખે એવી સ્થિતિ. આસનથી શરીરની અને મનની સ્વસ્થતા જળવાઈ રહે છે. આસનો આરામદાયક રીતે જરૂરી દેખરેખ નીચે થવા જરૂરી છે, કે તમે કોઈના માર્ગદર્શન હેઠળ જ આસન કરો તો એ વધારે યોગ્ય છે. આગળ વધીએ. પ્રાણાયામ. પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રક્રિયા. પ્રાણાયામથી સ્વયં સંચાલિત ચેતાતંત્ર અને મન પર કાબૂ મેળવી શકાય છે. તમે તમારા મન પર અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર પર કાબૂ મેળવી શકો છો પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા. તો પ્રાણાયામના વિવિધ પ્રકારો છે જે નિષ્ણાત વ્યક્તિની દેખરેખ હેઠળ થવા જરૂરી છે. આગળ વધીએ. પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું. પ્રત્યાહારનો અર્થ શું થાય છે? બાહ્ય અને જે આંતરિક ઉદ્દીપકો છે એના પરથી ધ્યાનને શું કરી લેવાનું છે? પાછું ખેંચવું. અને ક્યાં લાવવાનું છે? શ્વાસ પર. તો પ્રત્યાહાર દ્વારા શિક્ષિત અને અભિસંધિત પ્રતિક્રિયાઓ ઘટાડવામાં મદદ મળે છે. આપણે જે ખોટી પ્રક્રિયાઓ શીખી ગયેલા છે, કે એનું ખોટું અભિસંધાન કરેલું છે, એવી પ્રક્રિયાઓ ઘટે છે આ પ્રત્યાહાર દ્વારા. દાખલા તરીકે આપણે કોઈ બાબત પર ધ્યાન આપવું છે તો આપણા શરીરનું હલનચલન કરીએ, આંખના ડોળા ગમે ત્યાં ફેરવીએ, બરાબર? તો એ ખોટું થયેલું જોડાણ છે, અભિસંધાન છે, જેથી કરીને આપણે બરાબર કોઈ બાબત પર ધ્યાન આપી શકતા નથી. તો એના પર કંટ્રોલ મેળવવાનું કામ કોણ કરી શકશે? પ્રત્યાહાર. આગળ વધીશું. ધારણા. ધારણા એટલે મનની સ્થિરતા. ધારણામાં વ્યક્તિએ પોતાના મનને શાંત રાખી સતત અને લાંબા સમય સુધી એને કોઈ એક વસ્તુ કે વિષય પર ટકાવી રાખવા માટે પ્રયાસ કરવાનો હોય છે. આગળ વધીએ. ધ્યાન. ધ્યાન એટલે કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું શું કરવાનું છે? કેન્દ્રીકરણ કરવાનું છે. આ કેન્દ્રીકરણના લીધે ધીમે ધીમે ધ્યાન જેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તે ઉદ્દીપક અને ધ્યાન કરનાર વ્યક્તિ વચ્ચે હોવાનો ભાવ ફરી જોઈ લઈએ. ધ્યાન એટલે કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ. આ કેન્દ્રીકરણમાં ધીમે ધીમે ધ્યાન જેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તે ઉદ્દીપક અને ધ્યાન કરનાર વચ્ચે એક હોવાનો ભાવ જન્મે છે. આગળ વધીએ. લાસ્ટ છે સમાધિ. સમાધિ એટલે કે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ, જ્યાં બધા ક્લેશો સમાપ્ત થઈ મન નીરવ થઈ જાય તે સમાધિ. આ અષ્ટાંગ યોગનું અંતિમ એટલે કે 8મું પગથિયું છે. તો વર્તમાન સમયમાં અનેક માનસિક અને મનોશારીરિક રોગોના ઉપચાર માટે આમાંનું કોઈ એક પગથિયું કે 2-4 પગથિયા જોડીને વિકસાવવામાં આવેલી જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વભરમાં વ્યાપક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. તો અહીંયા આગળ આપણે અષ્ટાંગ યોગ વિશે માહિતી મેળવી પતંજલિના, અને હવે આપણે એક બીજો પણ ધ્યાન વિશે માહિતી અહીંયા આગળ આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી છે, ભાવાતીત ધ્યાન વિશે. તો એના વિશે સમજણ મેળવીએ. ધ્યાન એ અષ્ટાંગ યોગનું 7મું પગથિયું છે. માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને વૃદ્ધિ માટે ધ્યાનનો સ્વતંત્ર ઉપચાર પદ્ધતિ તરીકે પણ વિશ્વ સ્તરે બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. આ ભાવાતીત ધ્યાન વિશે તમે ધોરણ 11માં પણ શીખી ગયેલા છો લંબાણપૂર્વક, જેથી આપણે અહીંયા આગળ બહુ
લંબાણપૂર્વક એની માહિતી મેળવીશું નહીં. જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર મનને કેન્દ્રિત થઈ શકવાની ટેવ કેળવાઈ જાય ત્યારે તેનામાં તે સ્થાન તરફ અખંડ સ્વરૂપે વહેવાની શક્તિ આવે છે, જેને કહેવામાં આવે છે ધ્યાન. તો ધ્યાન વ્યક્તિને કેવા કુદરતી સ્વરૂપની નજીક લઈ જાય છે અને તેનામાં સ્વ વિશેની સાચી જાગૃતિ જગાવે છે કે પોતે કોણ છે, શું છે, અને કુદરતથી બિલકુલ આપણને નજીક લઈ જાય છે ધ્યાન. તો મહર્ષિ મહેશ યોગીએ સમગ્ર વિશ્વમાં ભાવાતીત ધ્યાનના પ્રસાર કર્યો છે. મહર્ષિ મહેશ યોગીની યુરોપ, અમેરિકાની સંસ્થાઓ અને અન્ય યુનિવર્સિટીઓમાં થયેલા સંશોધનોના પરિણામો દર્શાવે છે કે ભાવાતીત ધ્યાનના પરિણામે મનોશારીરિક ક્રિયામાં સુધારો, મનોભારમાં ઘટાડો થાય છે, માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો થાય છે, તેમજ સ્વ આવિષ્કાર જેવા લાભ જોવા મળે છે. તો આ ધ્યાનમાં કોઈ ચોક્કસ શબ્દ કે મંત્રના સતત અને યોગ્ય ઉચ્ચારણથી મન નીરવ બનતું જાય છે. આધુનિક સમયમાં ધ્યાનની વિવિધ પદ્ધતિઓ વિશ્વ સ્તરે પ્રસાર પામી છે. ધ્યાન વિશેના આધુનિક સંસાધનો દર્શાવે છે કે ધ્યાન દ્વારા માનવીની શારીરિક અને માનસિક સારાપણાની સ્થિતિમાં સુધારો થાય છે, જેથી વ્યક્તિની અસરકારકતામાં વૃદ્ધિ થાય છે. તો આ ઘણું અગત્યનું ટોપિક હતું બહેનો, અને એમાં પણ અગત્યની બાબત હતી ધ્યાન અને યોગ. આ બંનેમાંથી એકનો તમારા જીવનમાં મહત્ત્વ રહેલું છે અને એને એકનો ઉપયોગ તમે તમારા જીવન દરમિયાન તમારે કરવો જ જરૂરી રહેશે. હવે સ્વાધ્યાય કાર્યની અંદર તમે જોઈ શકો છો વિકલ્પવાળા બધા જ પ્રશ્નો તમારે લખવાના છે. તમારી સ્વાધ્યાય કાર્યની નોટબુકમાં વિભાગ બીના પણ બધા જ પ્રશ્નો તમારે લખવાના છે. વિભાગ સીની અંદર પણ તમારે બધા જ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે અને લખવાના પણ રહેશે. વિભાગ ડીની અંદર હું પ્રશ્ન ટીક કરાવું એ જ તમારે લખવાના છે સ્વાધ્યાય બુકમાં. તો વિભાગ ડીની અંદર બીજો પ્રશ્ન સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો. ચોથો પ્રશ્ન છે મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવતો લખો. છઠ્ઠો પ્રશ્ન છે સ્વપ્ન વિશ્લેષણની સમજૂતી આપો. 8મો પ્રશ્ન છે બોધાત્મક ઉપચાર પદ્ધતિઓ સમજાવો. હવે વિભાગ ઈની અંદર પણ હું તમને જે ટીપમાં કરાવું છું એ જ પ્રશ્ન તમારે લખવાના છે સ્વાધ્યાય કાર્યની અંદર. સલાહની વ્યાખ્યા આપી સલાહના સોપાનો સ્પષ્ટ કરો. ત્યારબાદ છે ચોથો પ્રશ્ન અષ્ટાંગ યોગના પગથિયાઓ વર્ણવો. ભાવાતીત ધ્યાન વિશે નોંધ લખો. 5મો પ્રશ્ન. આ પ્રશ્નો તમારે લખવાના રહેશે. તો અહીંયા આગળ આપણું 7મું પ્રકરણ છે એ પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે મળશું પ્રકરણ 8 પર્યાવરણ અને વર્તન વિશે માહિતી પ્રાપ્ત કરવા સાથે. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ.